નમસ્કાર મિત્રો, આજે આપણે ત્રીજા સેશનમાં મળી રહ્યા છીએ। પ્રથમ બે સેશનમાં આપણે ચર્ચા કરી હતી અને આજે આપણે બીજા સેશનમાં આપણે શરૂઆત કરેલી કે શિક્ષણ વ્યવસ્થાપનમાં શિક્ષણ સહાયક સંગઠનો આપણને કેવી રીતે ઉપયોગી થઈ શકે છે। તો આ વિશે આજે આપણે વિગતવાર ચર્ચા કરીશું કે શિક્ષણ વ્યવસ્થાપનનું મૂળભૂત કાર્ય જે છે એ સરકારનો શિક્ષણ વિભાગ સંભાળતો હોય છે અને તેમાં બિનસરકારી સંગઠનો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, શાળા વ્યવસ્થાપક મંડળો અને શિક્ષક સંઘો એ પણ શિક્ષણ વ્યવસ્થાપનમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહભાગી બનતા હોય છે। તો આવા જે શિક્ષણ સહાયક સંગઠનો છે એનો વિગતવાર આજે અહીં આપણે પરિચય મેળવીશું। તો સૌપ્રથમ આપણે બિનસરકારી સંગઠનો વિશે માહિતી મેળવશું કે બિનસરકારી સંગઠનો એટલે કેવા સંગઠનો। શિક્ષણ ક્ષેત્રમાં ઘણા બધા આવા બિનસરકારી સંગઠનો જે છે એ મદદરૂપ થતા હોય છે અને એમનું મુખ્ય કાર્ય છે સેવા। એ સેવાના ઉદ્દેશ્યથી જ કાર્ય કરતા હોય છે અને આવી જે શિક્ષણ સંસ્થાઓ છે એ શિક્ષણના ક્ષેત્રે સુવિધાઓનું નિર્માણ કરવામાં, એ પછી ભૌતિક સુવિધાઓના સંદર્ભમાં તો એનું નિર્માણ કરવામાં, શાળાઓનું સંચાલન કેવી સરસ રીતે થઈ શકે, ત્યારબાદ શૈક્ષણિક સાધન સહાય, શાળાઓમાં જો કોઈ પણ શૈક્ષણિક સાધનોની આવશ્યકતા હોય તો એ પૂરું પાડવાનું કામ કરતા હોય છે। ત્યારબાદ સામાજિક જાગૃતિ, કન્યા કેળવણી અને બાળ અધિકાર જેવા ક્ષેત્રમાં કાર્યરત છે। આવી જે શૈક્ષણિક સંસ્થાઓ જે છે એ શિક્ષણમાં આ રીતે આપણને મદદરૂપ થતી હોય છે। શિક્ષણ ક્ષેત્રે ઘણા બધા ટ્રસ્ટ ચાલતા હોય છે। તમે તમારી આસપાસ ઘણીવાર કોઈ એવા ટ્રસ્ટને જોયા હશે કે જેના વિશે થોડી ઘણી માહિતી હશે। તો એવી ટ્રસ્ટ કે સોસાયટી કે કોઈ સેવાકીય સંસ્થાઓ જે છે એ શાળાઓને સંચાલનમાં વિવિધ શિક્ષણ સહાયક પ્રવૃત્તિઓ કરતા હોય છે, જેમ કે આર્થિક સહયોગ છે અથવા તો કોઈ શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં કોઈ સાધન સામગ્રીની આવશ્યકતા હોય તો એ પૂરું પાડવાનું કામ કરતા હોય છે। ઘણી વખત આપણે માત્ર શૈક્ષણિક સાધનો ઉપરાંત માનવબળની પણ જરૂર હોય છે। તો આવા બધા જે સોસાયટીઓ છે, આવા બધા શિક્ષણ સહાયક સંગઠનો છે એ આપણને દરેક રીતે મદદરૂપ થતા હોય છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે શિક્ષણના ક્ષેત્રો જે છે એ પણ કેટલાક આવા બિનસરકારી સંગઠનો કાર્ય કરતા હોય છે। એમાં સૌથી અગત્યનું છે યુનિસેફ, જેને યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચાઇલ્ડ એન્ડ ઇમરજન્સી ફંડ યુનિસેફ તરીકે ઓળખવામાં આવે છે। તો યુનિસેફનું સ્થાન જે છે એ આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ મોખરાનું છે। યુનિસેફ છે એ યુનાઇટેડ એટલે કે યુનાઇટેડ નેશન્સ યુનોની પેટા સંસ્થા છે જે સમગ્ર વિશ્વમાં બાળ અધિકારોના ક્ષેત્રમાં કાર્ય કરે છે। આખા વિશ્વમાં બાળ અધિકારને લગતા કોઈ પણ કાયદા હોય, શૈક્ષણિક સહાય હોય તો એ બધામાં યુનિસેફ છે એ ખૂબ અગત્યનું કામ કરી રહી છે। ભારતમાં 1949થી યુનિસેફની સંસ્થા કાર્યરત છે, જેના કાર્યક્ષેત્રમાં ગુજરાત સહિત ભારતના વિવિધ રાજ્યો સમાવિષ્ટ છે। એ માત્ર ગુજરાતમાં જ નહીં પણ પૂરા ભારત દેશમાં અલગ અલગ રાજ્યોમાં એ કાર્ય કરે છે। યુનિસેફના કાર્યક્ષેત્રમાં શિક્ષણ, બાળ અધિકાર, બાળ વિકાસ અને પોષણ, બાળ આરોગ્ય, સ્વચ્છતા, બાળ સુરક્ષા આ બધી બાબતોનો સમાવેશ થાય છે। બાળકોના શિક્ષણથી લઈ એના વિકાસ તરફ, એના બાળ અધિકારોને મેળવવા માટે કેવા નીતિ નિયમો, કેવી જરૂરિયાતો ઊભી થાય છે તો આ બધાની સાથે સંકળાયેલા છે। આ માટે સમાજ, બિનસરકારી સંગઠનો, સ્વસહાયક જૂથો યુનોની ભગીની સંસ્થાઓ સાથે સંલગ્ન કરી કાર્ય કરે છે। યુનો ડાયરેક્ટ આપણી સાથે કામ કરતું નથી પણ એને પણ પેટા સંસ્થાઓની જરૂર હોય છે અને તે સમાજ એટલે કે આપણી સમાજ વ્યવસ્થા જે છે એ આપણા સમાજની સાથે સંકળાયેલી છે। સાથે સાથે બિનસરકારી સંગઠનો, સ્વસહાયક જૂથો જે પોતે જાતે જ કોઈ જૂથ બનેલા હોય એવા જૂથો જે છે એને આ સંસ્થાઓ મદદરૂપ થતી હોય છે, આર્થિક સહયોગ પૂરી પાડે, વિવિધ યોજનાઓ અંતર્ગત એમને શૈક્ષણિક સાધન સામગ્રીઓ જે છે કે એ પૂરી પાડતા હોય છે। પછી પોષક આહારો હોય તો એના ફૂડ પેકેટો અને એ બધું પૂરું પાડે છે અને એ જે છે એ શાળા કક્ષાએ સુધી પહોંચાડવાનું કામ આવી બધી શૈક્ષણિક સંસ્થાઓ
કરતી હોય છે। ઘણી વખત દેશમાં કોઈ મોટી કુદરતી આફત આવી હોય, જેમ કે ધરતીકંપ થયો, પૂર આવ્યું। તમને બધાને ખબર છે કે કેરળમાં પૂર આવ્યું ત્યારે બધી બાજુથી ખૂબ આર્થિક સહાય જાહેર કરવામાં આવી હતી। તો આવી કોઈ મોટી કુદરતી આફત આવી પડે ત્યારે પણ યુનિસેફ જે છે એ ખૂબ સહાયભૂત થતું હોય છે। એટલે કે ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે યુનિસેફ છે એ શિક્ષક પ્રશિક્ષણ, સમાવેશી શિક્ષણ, જાતિ શિક્ષણ, તારુણ્ય શિક્ષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ જેવા ક્ષેત્રમાં કાર્ય કરે છે। તમને થશે કે શિક્ષણ પ્રશિક્ષક એટલે તો કે આજે આપણી DLED કોલેજો છે એ શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાઓ છે। તેવી જ રીતે સમાવેશી શિક્ષણ તમારા કોર્સ 2 વિભાગમાં આપણે ફરી ધ્યાનથી અને સમજશું કે ભાઈ સમાવેશી શિક્ષણ કોને કહેવાય। તો કે સમાવેશી શિક્ષણનો મતલબ એ છે કે સામાન્ય શાળામાં જે વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકો હોય એને એક જ સાથે બેસાડીને એક જ અભ્યાસક્રમ અને એક જ સમયે શિક્ષણ આપવાની જે આખી વ્યવસ્થા છે તો એ સમાવેશી શિક્ષણ છે કે જે બાળકો સમાજમાં શિક્ષણથી વંચિત રહી ગયેલા હોય આવા બાળકોને સામાન્ય બાળકો સાથે જ શિક્ષણ આપવામાં આવે। તો ત્યારબાદ જાતીય શિક્ષણ છે, તારુણ્ય શિક્ષણ છે, પૂર્વ પ્રાથમિક શિક્ષણ ઉપર તો અત્યારે ખૂબ ભાર આપવામાં આવી રહ્યો છે। તો આ બધા જ ક્ષેત્રોમાં જે છે યુનિસેફ આપણને ખૂબ સહાયરૂપ થતું હોય છે। ત્યારબાદ આપણી બીજી શૈક્ષણિક સંસ્થા છે એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ આપણે કોને કહીશું? તો કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જે છે એ શું કામ કરે છે? તો કે ભાઈ એ પોતાના કાર્યક્ષેત્રમાં આવતી પ્રાથમિક શાળાઓના વ્યવસ્થાપનની જવાબદારી સંભાળે। જે વિસ્તારમાં જે સંસ્થાઓ કામ કરતી હોય એની આસપાસની જેટલી પ્રાથમિક શાળાઓ આવતી હોય એની સંભાળવાની જવાબદારી એ છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની છે। તો દાખલા તરીકે ગ્રામ્ય વિસ્તારની શાળા છે તો એમાં વ્યવસ્થાપન માટે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ કાર્ય કરે છે। કોઈ એક જિલ્લો જે છે એની જિલ્લા પંચાયત સમિતિ એ જિલ્લા પૂરતી જેટલી શાળાઓ છે એના વ્યવસ્થાપનની જવાબદારી સંભાળતી હોય છે। હવે આ જિલ્લા પંચાયતમાં એના ચૂંટાયેલા સભ્યો પૈકી આ સમિતિની રચના કરવામાં આવે છે। જ્યારે ચૂંટણી થાય છે ત્યારે જિલ્લા પંચાયતના જેટલા ચૂંટાયેલા સભ્યો હોય છે એની એક કમિટી બનાવવામાં આવે છે અને આ સમિતિના અધ્યક્ષ જે છે એ ચેરમેન છે, જે સમિતિના સભ્યો પૈકી જ હોય છે। કોઈ પણ એક ચૂંટાયેલા સભ્યમાંથી પસંદ કરી અને એક સભ્યને ચેરમેન બનાવવામાં આવે છે। તો આ જે ચેરમેન છે એ જિલ્લા કક્ષાએ એમ કે કામ કરતા હોય છે। હવે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી છે એ જિલ્લા શિક્ષણ સમિતિના વહીવટી વડા તરીકે ઓળખાય છે। ઘણી બધી વાર આવો પ્રશ્ન તમને 1 માર્ક્સમાં પૂછાતો હોય છે કે ભાઈ જિલ્લા શિક્ષણ સમિતિના વહીવટી વડા તરીકે કોનું સ્થાન હોય છે? તો કે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એટલે કે DPO। ત્યારબાદ આ સમિતિની મુખ્ય જવાબદારી શું? તો કે ભાઈ આ સમિતિ જે છે એ જિલ્લા પંચાયતના કાર્યક્ષેત્રની પ્રાથમિક શાળાઓના વ્યવસ્થાપનની જવાબદારી સંભાળે છે। જિલ્લા પંચાયત હસ્તક જેટલી પ્રાથમિક શાળાઓ આવેલી છે તેમની વ્યવસ્થાપનની જવાબદારી તેમની છે। તેમના મુખ્ય કાર્યોમાં જોઈએ તો આપણે સરકાર કંઈ પણ નીતિ નિયમો બનાવે તો એ નીતિ નિયમોનું પાલન કરાવવું, નવી શાળાઓ બનાવવાની હોય તો એ નવી શાળાઓ ક્યાંય પણ જરૂરિયાત મુજબ કે સરકારના નીતિ નિયમ મુજબ 1 કિલોમીટર 1.5 કિલોમીટર જે એનું રેશિયો છે એ અંતરમાં એમ કે પ્રાથમિક શાળાઓ જ્યારે નવી બનાવવાની જરૂરિયાત ઊભી થાય છે ત્યારે આવી નવી શાળાઓની સ્થાપના કરવી, શાળાઓનું નિયમન કરવું, શૈક્ષણિક ગુણવત્તા જાળવણી કરવી, પછી છે શાળાઓમાં ભૌતિક સુવિધાઓ પૂરી પાડવી, જ્યાં જ્યાં ભૌતિક સુવિધાઓનો અભાવ હોય તેવી શાળાઓમાં એમ કે જરૂર મુજબની ભૌતિક સુવિધાઓ પાડવી। ઘણી બધી શાળાઓ એવી છે કે ભૌતિક સુવિધાઓ પણ છે, વિદ્યાર્થીઓની સંખ્યા પણ છે, પણ શિક્ષકોનો અભાવ છે। તો આવી શાળાઓમાં નવા શિક્ષકોની નિમણૂક કરવી, શિક્ષકોના સેવા વિષયક પાસાઓનું વ્યવસ્થાપન કરવું અને શાળા વિકાસના કાર્યોનું આયોજન અને વ્યવસ્થાપન કરવું। આ દરેક બાબત જે છે એ જિલ્લા શિક્ષણ સમિતિના વ્યવસ્થાપનમાં આવે। એમને પોતાની દેખરેખ નીચે આ કાર્ય કરવાનું હોય છે જેથી શાળાનો વિકાસ પણ થાય, ભૌતિક સુવિધાઓ જળવાય, ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે એ જવાબદારી સંભાળવાની હોય છે। ત્યારબાદ શહેરી વિસ્તારમાં એટલે આપણે જોયું કે જિલ્લા પંચાયત હસ્તક, તો તમને સવાલ થાય કે ભાઈ કોઈ મોટા નગરો છે, મહાનગરો છે, ત્યાં શિક્ષણ વ્યવસ્થાપનની જવાબદારી કોણ સંભાળે? તો કે શહેરી વિસ્તારોમાં મહાનગરપાલિકા
અને નગરપાલિકા જે છે એના ચૂંટાયેલા સભ્યો પૈકી જ શિક્ષણ સમિતિની રચના કરવામાં આવે. જેમ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો દ્વારા કમિટી બનાવવામાં આવે, એવી જ રીતે એમ કે નગરપાલિકા અને મહાનગરપાલિકા એમાં પણ ચૂંટાયેલા જે સભ્યો જે છે એની જ શિક્ષણ સમિતિની રચના કરવામાં આવે અને એમાં પણ સમિતિમાંથી કોઈ પણ એક અધ્યક્ષ છે એ ચેરમેન બને છે. ત્યારબાદ જે સમિતિના સભ્યો હોય એમાંનો જ એક ચૂંટાઈને ચેરમેન બનતા હોય છે. હવે અહીંયા વહીવટી વડા કોને કહેવાય? તમને સવાલ થશે કે જિલ્લા પંચાયત જે છે એની શિક્ષણ સમિતિ છે એના વહીવટી વડા કોણ હતું? તો કે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, જેને આપણે DPO તરીકે ઓળખતા હોય છે. પણ અહીંયા વહીવટી વડા તરીકે આપણે કોને ઓળખાવીશું? તો કે જ્યારે તમને એવું પૂછવામાં આવે કે ભાઈ મહાનગરપાલિકા કે નગરપાલિકાના વહીવટી શિક્ષણ સમિતિના વહીવટી વડા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કે શાસનાધિકારી. જેમ DPO છે એમ મહાનગરપાલિકાના શિક્ષણ વ્યવસ્થાપનનું વહીવટ જે કરે છે એ શાસનાધિકારી છે. આ સમિતિ પણ જિલ્લા શિક્ષણ સમિતિની જેમ જ શૈક્ષણિક વ્યવસ્થાપનનું કાર્ય કરે છે. તો શાસનાધિકારીનું કાર્ય શું? તો કે શાળા કક્ષાએ શાળા વ્યવસ્થાપનના કાર્યમાં શાળા વ્યવસ્થાપન સમિતિ જે સહયોગ કરે છે એની દેખરેખ રાખવાનું. કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે બાળકોને મફત, ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણ એનો અધિનિયમ 2009 જે છે એ અંતર્ગત શાળામાં દરેક બાળકને એમ કે શિક્ષણ મળવું જોઈએ. તો આવી રીતે શાળાના વ્યવસ્થાપન સમિતિની રચના કરવી એ ખૂબ જ અગત્યની છે. અને આ સમિતિ જે છે એ શું કામ કરે છે? તો કે વિદ્યાર્થીઓના વાલીઓ, શિક્ષકો, શિક્ષણવિદો, સંચાલકો આ બધાની બનેલી એક કમિટી હોય છે અને જે શાળા વ્યવસ્થાપન સમિતિના મુખ્ય કાર્યો સંભાળતી હોય છે. તમે જુઓ તો પ્રાથમિક શાળામાં SMCની કમિટી બનાવેલી જ હોય છે, એ શાળા મેનેજમેન્ટ કમિટી છે. તો એમના મુખ્ય કાર્યો શું? એ શાળા મેનેજમેન્ટ કમિટી શું કામ કરી રહી છે? તો કે સૌથી પહેલાં તો એમનું મુખ્ય કામ છે શાળાની કામગીરી પર દેખરેખ રાખવી. શાળામાં જે કંઈ કામગીરી થઈ રહી છે એની દેખરેખ રાખવાની છે. કામ કેટલા અંશે યોગ્ય થાય છે, ક્યાં સુધારવાની જરૂર છે, કઈ વસ્તુ જે છે એ દૂર કરવાની જરૂર છે, નવીનીકરણ શું લાવવાની જરૂર છે, આ બધું જ દેખરેખ રાખવું અને એનું નિયંત્રણ રાખવું. ત્યારબાદ બીજી જવાબદારી છે શાળા વિકાસ આયોજન તૈયાર કરી તેની ભલામણ કરવી. શાળાના વિકાસ માટેનું એક વાર્ષિક આયોજન બનાવવાનું છે અને પછી એને સૂચન કરવાનું છે કે આયોજન મુજબ કેવી રીતે કામ કરવું. ત્યારબાદ જે છે ત્રીજું કાર્ય છે સરકાર અથવા સ્થાનિક સત્તાતંત્ર અથવા તો બીજા કોઈ સ્ત્રોતમાંથી મળેલી ગ્રાન્ટના ઉપયોગ પર દેખરેખ અને નિયંત્રણ રાખવું. જો સરકાર તરફથી એમ કે ભૌતિક સુવિધાઓની શાળા ગ્રાન્ટ બધી ગ્રાન્ટ મળતી હોય છે. હવે આ ગ્રાન્ટ હોય એ ઉપરાંત ગામમાંથી પણ ઘણી બધી વખત તમે જુઓ કે ગ્રામ્યજનોના સહયોગથી પણ સરસ મજાનું આર્થિક અનુદાન મળતું હોય છે. તો કોઈ પણ અન્ય સ્ત્રોત દ્વારા પણ જો કોઈ ગ્રાન્ટ આપવામાં આવે કે કોઈ નાણાકીય વહીવટ કરવાનો આવે ત્યારે એનો ઉપયોગ યોગ્ય રીતે થયો છે કે કેમ, ખરેખર જે હેતુથી આર્થિક સહાય મળી છે એ હેતુ પરિપૂર્ણ થયો છે કે કેમ, એ દેખરેખ રાખવાનું કામ છે શાળા મેનેજમેન્ટ કમિટીનું છે. નિયત કરવામાં આવ્યા હોય તેવા બીજા કાર્યો પણ કરવા. આ સિવાય કમિટીના સભ્યો જ્યારે મળે છે ત્યારે કામગીરીની ચર્ચા કરતા હોય છે અને એમાં જેટલા કાર્યો નક્કી થયા હોય એ પ્રમાણે કામ થયા છે કે કેમ એની ચર્ચા કરવામાં આવતી હોય છે. શાળા વ્યવસ્થાપન મંડળ. આ સિવાય આપણી ત્રીજી જે સંસ્થા છે એ છે શાળા વ્યવસ્થાપક મંડળ. તમે બધા જાણતા હશો કે ઘણી બધી હાઈસ્કૂલો છે કે પછી ઘણી બધી સરકારની પ્રાઇવેટ શાળાઓ પણ એવી બધી છે કે જે મંડળ સંચાલિત ચાલતી હોય. સામાન્ય રીતે આપણે જોઈએ તો બિનસરકારી અથવા તો અનુદાનિત અને ખાનગી શાળાઓના સંચાલનની જવાબદારી જે છે એ શાળા વ્યવસ્થાપક મંડળો સંભાળે છે. કારણ કે પ્યોર સરકારી શાળા હોય છે તેની તમામ જવાબદારી સરકારની હોય છે, પણ અનુદાનિત શાળાઓ એટલે કે જેને સરકારે શિક્ષણના નિભાવ ગ્રાન્ટ આપે છે, શિક્ષકોના પગારની ગ્રાન્ટ આપવામાં આવે છે, એ બધું જ આપે છે, પણ એનું બિલ્ડિંગ જે છે એ સરકારનું હોતું નથી, એ મંડળનું હોય છે. તો આવી જે સંચાલક મંડળો જે છે એની જવાબદારી એ સંસ્થાઓ ચલાવવાની હોય છે, એના વ્યવસ્થાપનનું કામ કરવાની જવાબદારી સંભાળતા હોય છે. આ મંડળોની મુખ્ય ભૂમિકા શું?
તો કે સુચારુ રીતે, સારી રીતે શાળાનું સંચાલન કાર્ય કેવી રીતે થાય, એટલે શાળાના સંબંધિત તમામ વહીવટી હોય કે પછી શૈક્ષણિક સંચાલન હોય, એ તમામ જવાબદારી જે છે આ પ્રકારના મંડળો દ્વારા નિભાવવામાં આવતી હોય છે. સારા શિક્ષકો લાવવા, શિક્ષણ પ્રક્રિયા કેવી રીતે થાય, શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે શું પ્રયત્ન કરવા, શિક્ષકો વધુ કાર્યક્ષમ બને એના માટે કેવી પ્રવૃત્તિ કરવી, શાળાનું ભાવાવરણ સારી રીતે જળવાઈ રહે, શાળામાં વહીવટી જે છે આર્થિક સુવિધાઓ, ભૌતિક સુવિધાઓ, પછી વહીવટી ક્ષેત્રે પણ પારદર્શક વહીવટ થાય, આ બધું જ જવાબદારી અને દેખરેખ રાખવાનું કામ છે એ શાળા વ્યવસ્થાપક મંડળને સંભાળવાનું હોય છે. દરરોજ થતા કામોમાં પણ દિશા સૂચન કરવાનું કાર્ય જે છે એ શાળાના સંચાલક મંડળ દ્વારા થતું હોય છે. પ્રવર્તમાન સમયમાં તમે જુઓ તો શિક્ષણમાં ખૂબ જ નવીનીકરણને વેગ મળી રહ્યો છે, કારણ કે ટેકનોલોજીનો ઉપયોગ વધતો ગયો છે અને શિક્ષણમાં હરીફાઈ પણ એટલી જ વધી રહી છે. ત્યારે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી અને શિક્ષણ કાર્ય આપવું એ પણ એક પડકારરૂપ સમસ્યા છે અને એને પહોંચી વળવા માટે સરકારના જે કંઈ એમ કે નિશ્ચિત ધ્યેયો છે શિક્ષણ પરિપૂર્ણ કરવામાં, એના માટે એમ કે ધાર્મિક, સામાજિક, સેવાકીય સંગઠનો એ જ્યાં જેની જરૂર પડતી હોય એ દરેકની મદદ લઈ અને શિક્ષણ સહાયક પ્રવૃત્તિઓ વધારેમાં વધારે સારી રીતે કરાવી શકે એ જવાબદારી જે છે એ શાળા વ્યવસ્થાપક મંડળની છે. તમે જાણતા હશો કે ઘણી બધી પ્રાઇવેટ સ્કૂલો હોય એમાંની અમુક સ્કૂલો ખૂબ પ્રચલિત થઈ હોય, જ્યાં લોકો ફટાફટ એડમિશન લેવા માટે પડાપડી કરતા હોય છે. તો એનું મુખ્ય કારણ શું? શા માટે? તો કે ભાઈ ત્યાં શિક્ષણની સાથે સાથે બધી જ સવલતો છે, આયોજન સુચારું છે. તો એના માટે આવી શાળાઓના વ્યવસ્થાપનમાં સૌથી વધારે અસરકારક જો કોઈ હોય તો એ શાળા વ્યવસ્થાપક મંડળો. ત્યારબાદ ચોથો મુદ્દો છે આપણો શિક્ષક સંઘો. શિક્ષક સંઘ શું કામ કરે છે? તમને ખબર છે કે નહીં મને નહીં ખબર, પણ શિક્ષક સંઘ એટલે શું? તો કે શિક્ષકો દ્વારા ચલાવવામાં આવતા સંગઠન, જે શિક્ષણ સહાયક સંગઠનોને શિક્ષક સંઘોની ભૂમિકા મહત્ત્વની છે, કારણ કે શિક્ષક સંઘ જે છે એ શિક્ષકોનો બનેલો હોય છે અને એ આપણને કેવી રીતે, મુખ્ય એમના કામ શું? શિક્ષક સંઘોય સરકાર સાથે સંકલન કરવામાં ખૂબ અગત્યનું કામ કરી રહ્યા છે. તો શિક્ષક સંઘોમાં ને એમ કે એમની મુખ્ય કામગીરી શું? તો કે શિક્ષકો અને સરકાર વચ્ચે સંકલનની ભૂમિકા ભજવવી. શિક્ષકોની કોઈ પણ રજૂઆત હોય કે પછી સરકાર પાસે કંઈ એવી અપેક્ષા હોય શિક્ષકોની કે ભાઈ અમારી માંગણી અમુક રજૂઆત કરવાની હોય કે સરકારની કોઈ એવી રજૂઆત હોય જે શિક્ષકો સુધી પહોંચાડવાની હોય, તો આ બધાનું સંકલન કરવાનું કામ છે એ સંઘનું છે. તો આ શિક્ષક સંઘની મુખ્ય ભૂમિકા છે. ત્યારબાદ શિક્ષકોના પ્રશ્નોના સંદર્ભે સરકાર અને શાળા વ્યવસ્થાપક મંડળો સાથે પરામર્શ કરવું. આપ સૌ જાણો છો કે વર્તમાનપત્રો વાંચતા હોય, ન્યૂઝ સાંભળતા હોય તો તમે સૌ જાણતા હશો કે ટૂંક સમયમાં જ પ્રાથમિક શાળાનો ખૂબ મોટો પ્રશ્ન હતો ગ્રેડ પે સુધારણા બાબત, કે ભાઈ શિક્ષકોને એમ કે ગ્રેડ પેમાં સુધારો થવો જોઈએ અને 4200 ગ્રેડ પે માટેની ઝુંબેશ ચલાવી હતી. હવે આ શિક્ષકોનો પ્રશ્ન હતો, એને સરકાર સુધી પહોંચાડવાનું કામ કોણે કર્યું? તો કે સંઘે. અને સંઘે યોગ્ય રજૂઆત કરી અને શિક્ષકોને અન્યાય ના થાય એ માટે સતત સરકાર સાથે સંકલિત રહ્યા અને એના કારણે તમે જોઈ શકો છો કે દરેક શિક્ષકોને એનો લાભ પણ મળી ગયો અને સરકારે એમની રજૂઆતને સ્વીકારી પણ લીધી. તો વ્યવસ્થાપક મંડળનું આ કામ છે. શાળા વ્યવસ્થાપક મંડળો જે છે, સરકારી સંઘો જે છે, આ બધા સાથે વાટાઘાટ કરી અને સરકાર સુધી એમ કે આપણા પ્રશ્નોની રજૂઆત કરે છે. નીતિ વિષયક બાબતોમાં શિક્ષકોનો પક્ષ રજૂ કરવો. ઘણી બધી વખતે ઘણી શિક્ષણ નીતિઓ બદલાતી હોય, સરકારના નવા નીતિ નિયમો બદલાતા હોય, ત્યાં જો શિક્ષકોને કોઈ અન્યાય થઈ રહ્યો હોય તો એ નીતિ વિષયક બાબતોમાં પણ એમ કે શિક્ષકોના પક્ષે સરકાર સમક્ષ રજૂઆત કરતા હોય છે. શિક્ષકો માટે સુવિધાઓ ઊભી કરવી. શિક્ષકોને પહેલાંના સમયમાં એટલી બધી ફેસિલિટી મળતી નહોતી. આજે શિક્ષકને છે એને ઘણી બધી સવલતો મળતી થઈ છે. તો એ સુવિધાઓ ઊભી કરવામાં પણ એમ કે રજૂઆતો કરવા માટે સંઘ ખૂબ અગત્યનું કામ કરી રહ્યા છે. શિક્ષક અને તેના પરિવાર માટે કલ્યાણકારી અને રચનાત્મક પ્રવૃત્તિઓ હાથ ધરવી.
પહેલાં તમે જુઓ કે શિક્ષકો નોકરીએ લાગ્યા ત્યારે એને મેડિકલ પેઠે રકમ આપવામાં આવતી હતી માસિક, પણ હવે મેડિકલ વીમો, અકારણ મૃત્યુ પામ્યા હોય કોઈ પણ શિક્ષક ચાલુ સર્વિસે તો પણ એને નિશ્ચિત રકમ આપવામાં આવે. આ બધું જ જે છે એ રજૂઆત સંઘ દ્વારા થતી હોય છે અને સંઘ જે છે એ ખૂબ મજબૂતાઈથી કામ કરી રહ્યો હોય છે. તો આવી રીતે શિક્ષણના કલ્યાણકારી, એના પરિવારોનું કલ્યાણ થાય એમની ગેરહાજરીમાં એવી પ્રવૃત્તિ પણ એમના હાથ ધરી રહ્યા છે. શાળા, શિક્ષણ અને વિદ્યાર્થીઓના ઉત્થાનની પ્રવૃત્તિ કરી તંદુરસ્ત શૈક્ષણિક વાતાવરણનું નિર્માણ કરવાનું કામ પણ શાળાના જે શિક્ષક સંઘો જે છે એનું મુખ્ય કામ છે. તો કે ભાઈ શાળા સારી રીતે એનો વિકાસ થાય, શિક્ષણની પ્રક્રિયા પણ સરકાર જે રીતે ઈચ્છે છે એ પ્રકારની ખૂબ સુગમતાથી ચાલે, વિદ્યાર્થીઓ પણ સારું ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત કરે અને આખા દેશની એમ કે ઉન્નતિ થાય, પ્રગતિ થાય એવી બધી પ્રવૃત્તિઓ અને તંદુરસ્ત શૈક્ષણિક વાતાવરણના નિર્માણ કરવામાં સંઘો ખૂબ અગત્યની ભૂમિકા ભજવી રહ્યા છે. તો આ રીતે અહીંયા આપણે મુખ્ય 4 જે શિક્ષણ સહાયક સંગઠનો છે એની ચર્ચા કરી. તો કે સૌથી પહેલું બિનસરકારી સંગઠનો, ત્યારબાદ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, પછી આપણે જોયું શાળા વ્યવસ્થાપક મંડળો અને ચોથું છે શિક્ષક સંઘો. આ બિનસરકારી સંગઠનો જે છે એ આપણને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે શિક્ષણ સહાયક સંગઠનો તરીકે ઓળખાય છે અને જે શિક્ષણ વ્યવસ્થામાં, જાળવણીમાં અને આપણને શિક્ષણની પ્રગતિમાં જાણે કે અજાણે એટલે કે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે શિક્ષણ વ્યવસ્થાપનમાં ખૂબ જ ઉપયોગી બનતા હોય છે. તો હવે પછીના આપણા નેક્સ્ટ પીરિયડમાં આપણે મળીશું શિક્ષણ નીતિ વિશે ચર્ચા કરીશું કે સરકારની શિક્ષણ નીતિઓ ક્યારે ક્યારે બદલાય છે, કેવી રીતે બદલાય છે, રાષ્ટ્રીય શિક્ષણ પંચની કામગીરી શું છે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ શું કહેવા માગે છે, અથવા તો ભાર વગરના ભણતર પ્રોફેસર યશપાલની સમિતિનો અહેવાલ શું છે, આ બાબતે વિગતે ચર્ચા કરીશું. આભાર.